આપણી ભાષા આપણી રસોઈ સાત તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો એકવાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે ખૂબ જ ટેસ્ટી બનાવવાના છીએ ખીર. તો તેની માટે મારી જોડે છે ખાંડ, મારી જોડે છે દૂધ, મારી જોડે છે ચોખા. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ. ચલો. તો મિત્રો આપણે ખીર બનાવવાની શરૂઆત થઈ જશે. તો સૌથી પહેલા આપણે જે ચોખા લાયા હતા એ હવે સારી રીતે પલાળી જઈશું આપણે. તો મિત્રો આપણે વિપુલભાઈ એ ચૂલો હળગાવી દીધો છે. તો સૌથી પહેલા આપણે કઢાઈ મૂકી જઈશું અને પછી આપણે દૂધ પણ નાખી દઈશું. તો મિત્રો હવે થોડું દૂધને ગરમ પણ થવા દેશું. તો મિત્રો આપણા દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે જે ચોખા પલાળ્યા હતા એમાં પાણી કાઢી નાખ્યું છે અને હવે આપણે અંદર નાખી દઈશું. તો મિત્રો આપણે દૂધ પણ ગરમ થઈ ગયું. અંદર જે ચોખા નાખ્યા હતા એ પણ સારી રીતે ચડી ગયા છે. તો આપણે અંદર આ પડ નાખી દેશું. સારી રીતે મિક્સ કરી દેશું. તો મિત્રો આપણે ખીર કમ્પ્લીટ બની તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો. તો આપણે હવે કઢાઈ નીચે ઉતારી દેશું. તો મિત્રો આપણે ખીર બની તૈયાર થઈ જશે. મિત્રો જમવા પણ બેસી ગયા છે. તો બધા મિત્રોને કહેશું કે ખાવાનું શરૂ કરે અને સ્વાદ કેવો છે એ પણ અમને જરૂર જણાવે. તો મિત્રો શરૂ કરો. તો બોલો વિપુલભાઈ સ્વાદ કેવો લાગ્યો? બહુ જ ટેસ્ટી બન્યા મિત્રો. પવનભાઈ ખૂબ સરસ બન્યો મિત્રો, મસ્ત બની છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો મિત્રો આવા નવા રસોઈના વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે.